ભારતમાં આધુનિક બેન્કિંગની સફર ખરેખર એક મોટા પરિવર્તનની કહાણી છે. અંગ્રેજો આવ્યા એ પહેલાં પણ ભારતમાં એકદમ વિકસિત નાણાકીય સિસ્ટમ હતી. ચાલો અંગ્રેજો પહેલાંના સમયથી શરૂઆત કરીએ, જ્યારે અહીં નાણાકીય નેટવર્ક પહેલેથી જ મજબૂત હતું. હુંડી જેવા સાધનોથી આખા ઉપખંડમાં વ્યાપાર ચાલતો હતો અને મોટા વ્યાપારી કેન્દ્રો જોડાયેલા હતા. એ સમયે શ્રોફ તરીકે ઓળખાતા કુશળ બેન્કર્સ આ બધી જ જટિલ નાણાકીય પ્રવૃત્તિઓ સંભાળતા હતા. અંગ્રેજોના આવવાથી એક મોટો ધક્કો લાગ્યો, જેણે બેન્કિંગને એક નવા જ હેતુ માટે બદલી નાખ્યો. આ નવી સિસ્ટમ ખાસ કરીને અંગ્રેજોના વ્યાપારને ફાયદો પહોંચાડવા માટે બનાવવામાં આવી હતી. આના કારણે અર્થતંત્રમાં એક પ્રકારનું અસમાન એકીકરણ થયું, જેમાં બ્રિટિશ હિતોને જ પ્રાથમિકતા મળી. આઝાદી પછી સામાન્ય લોકોની સેવા કરવા માટે બેન્કિંગના હેતુમાં બદલાવ આવ્યો. સરકારે નક્કી કર્યું કે બેન્કિંગ ફક્ત મોટા ઉદ્યોગો માટે નહીં, પણ ગામડાના લોકો સુધી પહોંચવું જોઈએ. પછી 1969માં એક મોટો નિર્ણય લેવાયો. સરકારે દેશની 14 સૌથી મોટી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરી દીધું. આનાથી દેશની ઘણી મોટી બેન્કો સીધી સરકારના નિયંત્રણ હેઠળ આવી ગઈ. આ નિર્ણયથી દેશની 85% બેંક થાપણો સરકારી માલિકી હેઠળ આવી ગઈ. 1980માં રાષ્ટ્રીયકરણનો બીજો રાઉન્ડ આવ્યો, જેનાથી સરકારનો કંટ્રોલ વધુ મજબૂત બન્યો. 1990ના દાયકા સુધીમાં કાર્યક્ષમતા અને વિકાસ માટે ફરી એક નવા બદલાવની શરૂઆત થઈ. ઉદારીકરણને કારણે બેન્કિંગમાં સ્પર્ધા અને નવી ટેકનોલોજી આવી અને આખી સિસ્ટમ બદલાઈ ગઈ. આ નવી બેન્કોએ સેક્ટરને ફરીથી જીવંત કર્યો, જેનાથી ગ્રાહકો માટે વધુ વિકલ્પો અને ઝડપી વિકાસ થયો. અને હવે તાજેતરનો યુગ એકત્રીકરણ એટલે કે મર્જર અને સ્પેશિયલાઇઝેશનનો રહ્યો છે. તાજેતરમાં ઘણી સરકારી બેન્કોનું વિલીનીકરણ થયું, જેથી ઓછી પણ વધુ મજબૂત બેન્કો બને. આનો હેતુ સ્પષ્ટ હતો: એક ઓછું વિભાજિત અને વધુ મજબૂત બેન્કિંગ માળખું તૈયાર કરવું. ડિજિટલ પેમેન્ટ્સ અને નિયો બેન્કો વધી રહ્યા છે. તો શું બેન્કિંગમાં ફરી એક નવો યુગ આવી રહ્યો છે?